ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા સમાચાર અમદાવાદમાંથી, જ્યાં શ્યામલ 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગના સમાચાર છે। શાંગરીલા 2 આર્કેડમાં લાગેલી આગ હાલમાં કાબૂમાં લેવાઈ હોવાના પણ સમાચાર। આગમાં કોમ્પ્લેક્સ બહાર પાર્ક કરાયેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓએ આગ કંટ્રોલમાં લીધી છે। તો શ્યામલ 4 રસ્તા પાસેનો બનાવ છે, શાંગરીલા 2 નામની બિલ્ડિંગ, જેમાં અગમ્ય કારણસર આગનો બનાવ। જો કે રાહતના સમાચાર એ છે કે આગ ઓલવાઈ ચૂકી છે, પરંતુ અહીંયા જે વાહનો પાર્ક કરાયા હતા તે મોટાભાગના બળીને ખાખ થઈ ગયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું બધું અપડેટ છે જ્યારે આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી ગઈ છે? જે બિલકુલથી આજે અમદાવાદમાં ખૂબ મોટી દુર્ઘટના છે તેને ટાળી શકાય છે। મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાના પ્રયાસ કરીશું। અમદાવાદના શ્યામલ 4 રસ્તા નજીક સાંગરીલા આર્કેડ કે જેમાં લગભગ 10 વાગે ત્રીજા અથવા બીજા માળે એક એસીનું ડક છે આઉટડોર, તેમાં ભીષણ બ્લાસ્ટ થવાનો અવાજ છે તે આવે છે। આ અવાજ બાદ આગ છે તે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને આ વિકરાળ સ્વરૂપ બાદ નીચે સુધી આગ છે તે પહોંચે છે। એક દ્રશ્ય અમને અત્યારે નજરે પડી રહ્યા છે જ્યારે અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છે કે ચોથે માળ એક ટાયર જેવી કોઈક વસ્તુ છે તે દેખાઈ રહી છે અને આ પ્રકારની અન્ય વસ્તુઓ હોવાને કારણે જે તેના ટપકા છે તે નીચે પડ્યા હોઈ શકે છે અને પરિણામે નીચે જેટલા પણ વાહનો પાર્ક હતા તે તમામ વાહનો આગની ચપેટમાં આવી જાય છે। ન માત્ર એટલું, પરંતુ નીચે જે એક બેંકનું એટીએમ હોય છે, આખી બેંક હોય છે, તે પણ સળગી ચૂકી છે। આપ દ્રશ્ય જુઓ, અત્યંત ભયાનક અને વિકરાળ જે સ્વરૂપ છે તે આગે ધારણ કરેલું હતું। સારી વાત એ છે કે પોલીસ અને ફાયર વિભાગની સતર્કતાથી અંદાજિત 50થી વધુ લોકોનું સફળ રેસ્ક્યુ છે તે કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ ફાયર ચીફ ઓફિસર દ્વારા TV9 ને એક્સક્લુઝિવ માહિતી આપીને જણાવવામાં આવ્યું છે કે સતર્કતાને કારણે અહીંયા પહોંચવામાં આવ્યું। 50થી વધુ લોકોનું સમય સંજોગો અનુસાર રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું અને હવે ત્યારબાદ આગ ઉપર કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા અને તેના પર સફળતા મળી અને હવે તેના ઉપર કુલિંગની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે અને કુલિંગની કામગીરીમાં અત્યારે મહદઅંશે પણ સફળતા છે તે અધિકારીઓને પ્રાપ્ત થઈ છે। સારી વાત એ છે કે આગની જાણ થતાં જ ફાયર વિભાગનો જે મોટા ભાગનો કાફલો છે તે અમદાવાદમાં ખડકી દેવામાં આવ્યો। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ આપ જુઓ। અમદાવાદ ફાયર વિભાગના જે ગજરાજ હોય છે કે એટલે હેવી પાણીનો મારો છે જે ચલાવવા માટે ખૂબ જરૂરી છે તેને અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યા। ન માત્ર એટલું, પરંતુ જે અત્યાધુનિક હાઇડ્રોલિક લેડર છે તે લગભગ 25 કરોડના ખર્ચે એએમસી દ્વારા વિકસાવવામાં આવી છે, તેને પણ તાત્કાલિક ધોરણે અહીંયા લઈ આવવામાં આવી, જેના કારણે જે હાઈરાઇઝ આ બિલ્ડિંગ હતું, જો ઉપરથી કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો તાત્કાલિક આ લેડરની મદદથી તેમનું રેસ્ક્યુ થઈ શકે। આ તમામ બાબતો વચ્ચે જે 8 જેટલા ગજરાજ છે તેને અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા। ન માત્ર એટલું, પરંતુ આસપાસના જેટલા પણ ફાયર સ્ટેશન છે તેના તમામ સ્ટેશન ઓફિસર્સને તાત્કાલિક ધોરણે અહીંયા ડેપ્લોય કરવામાં આવ્યા। તેના સિવાય લગભગ 100થી વધુ ફાયર કર્મીઓ છે તેમણે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કર્યા બાદ હવે જે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી લેવામાં આવ્યો છે અને આપ દ્રશ્ય જુઓ, પોલીસ વિભાગ હોય કે તમામ જે વિભાગો હોય એ એલર્ટ થઈને અહીંયા પહોંચ્યા। પરિણામે ખૂબ મોટી જાનહાનિ છે તે ટાળી શકાય છે। જે પ્રત્યક્ષદર્શી હતા તેમની સાથે TV9 ને વાત કરી, તેમના દ્વારા એક વસ્તુ એ ધ્યાને આવી છે કે ખૂબ વધુ ગરમી છે, એ વધુ ગરમીના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે એસી છે તેના ઉપર લોડ આવ્યો, પરિણામે એ લોડ સહન ન કરી શકવાને કારણે એસીમાં બ્લાસ્ટ થવાને પગલે આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું અને ખૂબ મોટી વિકરાળ આગ થઈ। સારી વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે નથી થઈ અને અંદાજિત 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો રાહતના સમાચાર એ છે કે આ આટલી મોટી ઘટનામાં જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે। હાલમાં ફાયર ડિપાર્ટમેન્ટે આ આગ પર કંટ્રોલ લઈ લીધો છે।